નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય ચલણી નોટો વિશે તમને થોડીક રસપ્રદ વાત કરીશું, જેના વિશે પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાય છે. તો ભારતીય ચલણી નોટો એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. તે દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ નોટો માત્ર વિનિમયનું માધ્યમ નથી, પરંતુ તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક મહત્વને પણ પ્રતિબિંબ કરે છે. નોટ પર અલગ અલગ ચિત્ર આપેલા હોય છે. ભારતીય ચલણી નોટોના દરેક સંપ્રદાયમાં વિશિષ્ટ રંગો, રૂપરેખાઓ, ઐતિહાસિક સ્થળો અને કદ હોય છે. તો આપણે આજે દરેક નોટનો રંગ અને એના ઉપર કયું ચિત્ર આપવામાં આવ્યું છે તેના વિશે તમને થોડીક માહિતી આપીશું. તો આ છે 20ની નોટ. તમે જોઈ શકો છો કે તેનો રંગ છે લીલો પીળો, જેને ગ્રીનિશ યલો કહેવામાં આવે છે. હવે પાછળ આપણે જોઈશું, જ્યાં તમે ચિત્ર જોઈ શકો છો, તમને દેખાય છે કે ઇલોરાની ગુફાઓ. હવે આ ઇલોરાની ગુફાઓ 6ઠ્ઠી અને 7મી સદી વચ્ચે બાંધવામાં આવેલા હિન્દુ, બૌદ્ધ અને જૈન સ્મારકોનું પ્રતિનિધિત્વ કરે છે અને રોકટોક ગુફાઓનું સંકુલન છે. હવે આપણે જોઈશું 50ની નોટ, જેનો રંગ છે ફ્લોરોસન્ટ વાદળી અને એના ઉપર ચિત્ર આપવામાં આવેલું છે રથ સાથે હમ્પી. હમ્પી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે એક સમયે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. વિઠ્ઠલ મંદિર સંકુલમાં પથ્થરોના રથ તેની સૌથી પ્રતિષ્ઠિત રચનાઓમાંની એક છે. હવે આ છે 200ની નોટ. હવે એનો રંગ છે તેજસ્વી પીળો, તમે જોઈ શકો છો. એના ઉપર ચિત્ર આપવામાં આવેલું છે સાંચીનો સ્તૂપ. સાંચી સ્તૂપ એ ભારતની સૌથી જૂની પથ્થરની રચનાઓમાંની એક છે, જે 3જી સદી BCEની છે. હવે આપણી પાસે છે 500ની નોટ. હવે એનો રંગ છે સ્ટોન ગ્રે. હવે એના ઉપર આપણે ચિત્ર જોઈશું લાલ કિલ્લો, જે દિલ્હીનો લાલ કિલ્લો એ 17મી સદીના મધ્યમાં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલ ઐતિહાસિક કિલ્લો છે. ભારતના સમૃદ્ધ ઇતિહાસનું પ્રતીક છે. હવે આપણે જોઈશું કે આ બધી નોટોમાં એક સામ્યતા શું છે. તો તમે જોઈ શકો છો કે જુઓ, નોટની ડાબી બાજુ અશોક સ્તંભનું ચિહ્ન આવેલું છે. હવે તમે જુઓ છો કે દરેક નોટ પર મહાત્મા ગાંધીજીની પ્રતિકૃતિ આપેલી છે. હવે આપણે પાછળ જોઈશું અહીંયા કે આ નોટ કયા વર્ષમાં છપાઈ છે. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા RBI ગવર્નરની સહી આપેલી છે. તો મિત્રો, અહીંયા આપણે 100ની નોટ લીધી નથી, તો તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે 100ની નોટ ઉપર કયું ચિત્ર આપેલું છે, તેનો રંગ કયો છે અને આ નોટ સાથે તે કઈ કઈ સામ્યતા ધરાવે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ધન્યવાદ.